કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિમંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ગ્રીષ્મ પારાયણના જય સ્વામી નારાયણ. આગામી 5 દિવસ દરમિયાન વિવિધ વિષયો ઉપર આપણે પ્રવચનનો લાભ માણવાના છીએ. આજે આપણે આ ગ્રીષ્મ પારાયણ જે 5 દિવસનું આયોજન થયું છે અને સર્વ કોઈ મુમુક્ષુ જીવો કે જે પોતાના આત્મકલ્યાણ માટે, જે પોતાના મોક્ષ માર્ગ માટે એ આગળ વધવાના પ્રયત્નો કરી રહ્યા છે, તો આ વખતે ગ્રીષ્મ પારાયણની અંદર આપણે કોઈ એક મધ્યવર્તી વિચાર સાથે વાત કરવી નથી, પરંતુ આ વખતેની ગ્રીષ્મ પારાયણ એક વિશિષ્ટ રીતે આપણે ઉજવવાના છીએ. અને આગામી આ 5 દિવસ દરમિયાન આપણે અલગ અલગ વિષય ઉપર આપણા જીવનને સ્પર્શતા, એ લૌકિક હોય કે પરલૌકિક હોય, બંને રીતે આપણને ઉપયોગી થાય એવા વિષયોની આપણે વાતો કરીશું. પણ આપણો મધ્યવર્તી વિચાર તો એક જ છે કે આપણે તો અક્ષરધામમાં જાવું છે. તો એ માટેના સંકલ્પ સાથે આ ગ્રીષ્મ પારાયણનો આ 5 દિવસ દરમિયાન આપણે લાભ લેવાના છીએ. આમ તો આજના પ્રથમ દિવસે જ તે સત્સંગ, પણ સત્સંગ એ આ 3 વાતો કઈ આપણે સમજવાની છે સત્સંગની અંદર, તો એની વાતો આજના પ્રથમ દિવસે કરવાના છીએ. આવતીકાલનો દ્વિતીય દિવસ આજ્ઞા પાલન જોવાના છે. 4 વાતને ત્યારે પણ સમજશું આપણે. પછી એક શાશ્વત સુખ, દરેક વ્યક્તિને સુખી થવું છે, તો એ માટેનો રાજમાર્ગ કયો, એવી કઈ 4 સમજણો કે જે આપણા જીવનની અંદર ઉતારીએ તો શાશ્વત સુખ આપણને મળે, તો આપણે ત્રીજા દિવસે એની વાત કરવાના છીએ. અને ચોથા દિવસે આપણે એ વિનાશનું મૂળ કારણ કયું, તો ઈગો, કહેતા કે અહંકાર. તો આપણે કેવો મહિમા સમજીએ, કોનો મહિમા સમજીએ, કેવી રીતે સમજીએ તો એ અહંકાર દૂર થાય, તો એની ચતુર્થ દિને વાત કરીશું. અને 5મા દિને ભગવાનમાં અખંડ વૃત્તિ કેમ રહે, કારણ કે કરવાનું તો છેલ્લે એ જ છે. તો 5મા દિવસે એટલે કે આ ગ્રીષ્મ પારાયણના અંતિમ દિવસે એ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવા માટેના 4 ઉપાયો પણ આજના એ 5મા દિવસે આપણે જોવાના છીએ. પણ આજે પ્રથમ જ તે એકડાથી શરૂઆત કરીએ. આમ તો તમને સૌ કોઈને અભિનંદન આપવા પડે. શા માટે અભિનંદન આપવા પડે? કારણ કે તમે સત્સંગની અંદર પ્રવેશ કરી ચૂક્યા છો, તમે એડમિશન લઈ લીધું છે. પણ હવે લૌકિક રીતે જોઈએ તો એડમિશન મળી જાય તો ત્યાં વાત પૂરી થતી નથી. એડમિશન લીધા બાદ એનો જે અભ્યાસક્રમ આવે ને એ પ્રમાણે વિદ્યાર્થીને ભણવું પડે. એમ આપણે સર્વ કોઈએ એડમિશન તો આવી ગયું, સત્સંગ જો આપણને ઓળખાઈ ગયો હવે, પણ શું 3 વાતો આપણને સમજાણી? પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ એ મોક્ષનું દ્વાર છે, ગુણાતીતાનંદ મૂળ અક્ષર છે, સહજાનંદ એક પરમેશ્વર છે. આવું બોલીએ તો છીએ, પણ ખરેખર શું જીવમાં ઉતર્યું છે? 3 કઈ એવી વાતો છે કે જે સમજી લઈએ તો બરાબર રીતે સત્સંગ સમજાણો કહેવાય. તો આજે આપણે એની જ વાતો કરવી છે. આમ તો આપણને એક કીર્તન આપણે સાંભળેલું છે કે સદગુરુએ શાનમાં સમજાવ્યું રે લોલ, સત્સંગ વિના રે સુખ કાંઈ નથી રે લોલ. તો આ કીર્તન તો આપણે ઘણી વખત સાંભળેલું છે. અને સત્સંગ એટલે શું? સારાનો સંગ, જેનાથી સારી સમજણો આવે. તો આવું પણ આપણે સાંભળેલું છે. પણ ખરેખર આ સત્સંગને આપણે બરાબર રીતે ઓળખાણ થઈ? શું બરાબર રીતે આપણે એ પાચન જે કરવાનું આવે છે, જેમ આપણે જો અધકચરું ખાઈએ ને તો એનાથી કોઈ લાભ ન થાય, તો આ સત્સંગને પણ બરાબર રીતે આપણે પચાવ્યો છે. તો આજના દિવસે આપણને ખબર પડી જશે
કે 3 વાતો આપણા જીવનની અંદર કેટલી હદે છે કે નથી. પણ ભગવાનને જો વશ કરવાનું જો કોઈ સર્વોત્તમ સાધન હોય ને તો આ સત્સંગ છે. ગઢડા મધ્યના 54ના વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણને સ્પષ્ટ વાત કરી છે કે પરમાત્માને રાજી કરવા અને વશ કરવા માટે તે સત્સંગ જેવું બીજું કોઈ મહાન સાધન નથી. તો જો સત્સંગથી જ તે ભગવાન એ વશ થાય છે, એ સંત રાજી થાય છે. આપણે ગમે એટલા માર્ગો અપનાવીએ કે સાધનો કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, જપ કરીએ, પરંતુ અંતે તો જીવાત્માએ કાયમી શાંતિ માટે એ સત્સંગના શરણે આવીને ઊભા જ રહેવાનું છે. અને એટલે જ તે જો નિષ્કાન સ્વામીની એ આપણે દિવ્ય દ્રષ્ટિની પ્રથમ વાત કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવે. સ્વામિનારાયણ ભગવાનના તે અગ્ર પંક્તિના અને અત્યંત વિચક્ષણ હતા સંત સદગુરુ નિષ્કાન સ્વામી. વૈરાગ્યની મૂર્તિ કહેવાય. અને જો સ્વામીને સત્સંગને સમજવાની કેવી દ્રષ્ટિ આપણને આપી છે. તો નિષ્કાન સ્વામીના આપણે કાવ્યો જોઈએ તો એમના કાવ્યોની એક વિશેષતા છે કે એને તમે 5 વર્ષ પછી આમ ફરી વખત વાંચો ને તો પણ એમાં છે ને દર વખતે તમને કંઈક ને કંઈક નવું આધ્યાત્મિક ઊંડાણ પ્રાપ્ત થાય જ તે. અને જ્યારે કોઈ મુમુક્ષુ સાધના કરીને જો આ વચનોને ઊંડાણથી સમજવાનો જો પ્રયત્ન કરે તો આ વચનો છે ને એમના જીવન જીવવાની એક નવી દિશાઓ ખોલી આપે છે. તમે જો સ્વામિનારાયણ ભગવાનના તે અતિ નિકટના સંત હોવાથી એમની વાણીમાં માત્ર જ્ઞાન નહીં પણ એક પ્રત્યક્ષ એક અનુભવનો એક રણકાર હતો. અને એટલે જ તે સત્સંગનો નિચોડ કહેતા પોતે કહે છે 64પદી ગ્રંથનો સાર તમે જોવો કે સાચો મળ્યો છે સત્સંગ એને અચળ કરી માનજો. આ સદગુરુ નિષ્કાન સ્વામી કહે છે. તમે જો સેકન્ડોની અંદર શ્રીજી મહારાજની આજ્ઞા શિર સાટે એમને પાલન કરી છે. અને જો પાછા સદગુરુ નિષ્કાન સ્વામી રહ્યા ને એ પ્રતીતિ વિના કોઈ સ્વીકાર ન કરે. આપણે એમનો એક દિવ્ય પ્રસંગ જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે. તમે જો નિષ્કાન સ્વામીને એક વખત મહારાજે આજ્ઞા કરી કે તમે છે ને અમે ગમે ત્યારે વાત કરીએ છીએ ને તમને યમના દૂતો આમ કરશે ને તેમ કરશે ને યમલોકની અંદર, પણ આ કોઈ છે ને અજ્ઞાની જીવો કોઈ માનતા જ નથી. એટલે તમે યમદંડનું છે ને વર્ણન કરતો એક ગ્રંથ બનાવો. નિષ્કાન સ્વામી કે મહારાજ બરાબર છે, તમારો વિચાર મને ગમ્યો અને ગ્રંથ બનાવીને વાત કહો છો ને એ ગમ્યું, પણ છે ને હું મારી તમે વાત કહો છો ને એના ઉપર હું એમ પ્રતીતિ ન કરું અને એમ આંધળો સ્વીકાર તો હું કરું જ નહીં. કારણ કે મને હજે યમ જે દંડ તમે કહો છો, યમપુરી કહો છો, લખવાનું કહો છો, તો એ મેં કાંઈ જોયું નથી, મેં કાંઈ અનુભવ્યું નથી. તો હું કઈ રીતે દુઃખોનું વાત પણ જો એમની સાચી જ હતી. કારણ કે આપણે કંઈક જોયું હોય તો આપણે બનાવી શકીએ, પણ કાંઈ જોયું જ ન હોય, કાંઈ તમે અનુભવ જ ન કર્યો તો કઈ રીતે વર્ણન કરી શકો. તમને હું એમ કહું ઓલા વ્યક્તિને એક ચહેરો બનાવવાનો છે, પણ કયા વ્યક્તિનો એ તો કયો. કોઈ પ્રધાનમંત્રી છે, કોઈક કલાકાર છે, કોઈ ક્રિકેટ જગતની અંદર આગળ છે, કોઈક સંત છે, કોઈક મહાત્મા છે, કોઈક ગરીબ છે, કયું સ્થળ છે, કયો સમય છે, કેવા પહેરવેશ, એવું આપણને કંઈક ડેમો તો બતાવવા પડે ને. હવે આવી આજ્ઞા કરી મહારાજે. હવે સ્વામીશ્રીએ સહજતા જ કીધી જો મેં કાંઈ જોઈ નથી યમપુરી, એટલે હું એના વિશે કાંઈ લખી ન શકું, એટલે મને માફ કરજો. તે મહારાજે તો કંઈ વાંધો નહીં, તમને યમદંડ જે કરે છે અને જે યમપુરીમાં યાતનાઓ થાય છે એના તમે દર્શન કરાવીએ તો નિષ્કાન સ્વામી તો વાંધો નહીં. જો પ્રતીતિ વિના સ્વીકાર નહોતા કરતા, એટલે મહારાજે કૃપા કરીને કીધું કે જો હું તમને દેખાડું છું. અને તરત તે સ્વામીને સમાધિ કરાવી અને આખી યમપુરીના એ પ્રત્યક્ષ દર્શન ત્યારે કરાવે છે. અને જો આંખે દેખ્યો અહેવાલ યમ દંડ ગ્રંથ તમે જોવો, સદગુરુ નિષ્કાન સ્વામીએ લખ્યો છે, એમાં 28 નરકના કુંડ છે. એ જે ગ્રંથ ને તમે વાંચજો, એની અંદર એકે એક જે નરકના કુંડની અંદર કયા કયા એ યમના દૂતો ઓલા હોય છે, કયો મુખ્ય હોય છે, કઈ યાતનાઓ છે, કયું પાપ કરવાથી શું થાય, એ બધું તે લખવામાં આવ્યું છે ને એ સદગુરુ નિષ્કાન સ્વામીએ જ લખ્યું છે. અને જો એ ખરેખર સમાધિમાં જે નજરે જોયું, જે અનુભવ્યું
આબેહૂબ વર્ણન એ ગ્રંથની અંદર કરવામાં આવે છે. તો જો આ વચનો સાચા છે ને, તો આપણા માટે એક વિશાળ, એક અકલ્પ આધ્યાત્મિક વિશ્વ એક ખુલ્લું થઈ જાય. આ સત્સંગને સમજવા માટેની એ જે પ્રથમ જ વાત રહી ને એ આ છે કે આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એ પ્રાપ્તિનો મહિમા, એ પ્રાપ્તિને બરાબર રીતે આપણે ઓળખીએ. કારણ કે પરમાત્માનું એ અક્ષરાતીત અને સર્વોપરી પર સ્વરૂપ છે. તમે જો સ્વામિનારાયણ ભગવાનની મોટપ કહીશ કે તેઓ અક્ષરધામના અધિપતિ ને અક્ષરાતીત, અક્ષરથી પણ પર છે. અને એટલે જ તે નિષ્કાન સ્વામીએ વર્ણન કર્યું છે કે ઘણા મોંઘા છે ઘનશ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. પૃથ્વી ઉપર જો દેખાતું મનુષ્ય સ્વરૂપ એ અક્ષરધામમાં રહેલું દિવ્ય સ્વરૂપ છે ને, બંને એક જ છે. ગરડા મધ્યના 3જા વચનામૃતની અંદર અક્ષર બ્રહ્મ એ અનંત બ્રહ્માંડોના કારણ અને આધાર છે. એ અક્ષરધામના મુક્તો કે જેઓ બ્રહ્માંડની રચના કરી શકે ને એવા સમર્થ છે. અને તેઓ અખંડ ભગવાનની સામે આમ હાથ જોડીને ઊભા રહે છે. તમે જો મુંડક હોય, બૃહદારણ્યક ઉપનિષદ હોય, તો એની અંદર પણ આની વાત કરવામાં આવી છે કે અક્ષર બ્રહ્મના પ્રશાસનથી જ અનંત બ્રહ્માંડો ચાલી રહ્યા છે. તો જો જેના સેવક સ્વયં અક્ષર બ્રહ્મ હોય તો એના સ્વામી પરમાત્મા કેટલા મહાન હશે. તો આ ભગવાનનો આવા સંતનો મહિમા આપણે સમજ્યા તો સત્સંગ બરાબર રીતે સમજ્યા કહેવાય. તો જો આ પ્રથમ આપણે એ સમજવાનું એ અક્ષર બ્રહ્મની જ્યારે ચૈતન્ય શક્તિ સામે આપણે જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવે. 2 જ પ્રસંગોની મારે તમને વાત કરવી છે, પણ આ 2 પ્રસંગોની અંદર અક્ષર બ્રહ્મની સ્વરૂપ આપણે યથાર્થ રીતે આપણે સમજી શકીશું, એમની ચૈતન્ય શક્તિ આપણે અનુભવી શકીશું. લોટકા વદનનો તે પ્રસંગની આપણે વાત કરીએ તો હવે ગુણાતીતાનંદ સ્વામી અને બધા ભક્તોને સંતો એ લોટકા વદનને ત્યાં પાદરે પોતે પહોંચ્યા. તે રસ્તામાં તે મરેલા ઢોરની છે ને અત્યંત અસહ્ય દુર્ગંધ આવતી. તે સ્વામી ભક્તોને ત્યાં ઊભા રાખ્યા. તે બધાય ભક્તો તો ત્યાં પોતે આમ નાકને આમ આડો હાથ રાખે અને ત્યાંથી આગા ભાગે, કોઈ સ્થિર જ ન રહે. ત્યારે સ્વામીએ કીધું જો હું આ બ્રહ્માંડમાંથી મારી ચૈતન્ય શક્તિ ખેંચી લઉં ને તો આખું જગત આવું ગંધાવા માંડે. તો જો દુનિયામાં જે પણ કંઈ જીવંત દેખાય છે ને એ માત્ર અક્ષર બ્રહ્મની શક્તિથી જ ચાલે છે. એના વિના છે ને જગત છે ને મળદા સમાન છે. એના વગર તમે કંઈ સુખ થોડુંક જે આપણે કીધું છે ને એ સુખ પણ આપણે પામી ન શકીએ. તો જો આ પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવે અક્ષર બ્રહ્મનું એ સામર્થ્ય. મહેમદાબાદનો તે પ્રસંગ જોઈએ આપણે ત્યારે જો અહમ બ્રહ્માસ્મિ બોલતા બધા અહંકારી એ બધા આવે છે, બધા એવા લોકો. અને સ્વામીએ પૂછ્યું તમારા બ્રહ્મનું એક પણ લક્ષણ છે ખરું? હજી વાસના તો તમારી ગઈ નથી, આ તમારો અભિમાનના ઓળકારો બોલે છે. તે સ્વામીએ કીધું જો સાચો બ્રહ્મ તો હું છું. અને એમ કહીને એ લાકડાના થાંભલામાં પ્રવેશ કરે છે અને આખી હવેલી હતી ને ધ્રુજી ઉઠે છે. સ્વામીએ જો પડકાર્યા જો તમે હવે બ્રહ્મ હોય ને તો હવેલીને અટકાવી જુઓ. તો આવા તો અનંત સમર્થ હોવા છતાંય તે તમે જો ગુણાતીતાનંદ સ્વામી પોતે આજીવન દાસાનું દાસ થઈને રહ્યા છે. તો આમનું સ્વરૂપ આપણે ઓળખ્યા બરાબર રીતે. જો સંતનો મહિમા રહ્યો ને એ જ પરમાત્માનો અસલ મહિમા છે. એમનો મહિમા સમજીએ ને તો ભગવાનનો મહિમા યથાર્થ રીતે સમજી શકાય. ઘણાને છે ને ભય લાગે છે કે સંતનો મહિમા ગાવાથી છે ને ભગવાનનો મહિમા ઓછો થશે. પરંતુ જે સંત આજીવન ભગવાનના ગુલામ થઈને રહ્યા હોય એવા સંતનો મહિમા વધે ત્યારે ભગવાનનો મહિમા તો આપોઆપ વધે. વૈશ્વિક સ્તરે તમે જો કે યુનાઇટેડ નેશન્સ કે જે પ્રમુખ સ્વામી મહારાજે કહેવાય સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દુ ધર્મનું એક પ્રતિનિધિત્વ કર્યું. તેમના પ્રભાવના પરિણામે વિશ્વ સ્તરે સ્વામિનારાયણ મંત્રનો ઘોષ થયો. આજે તમે જુઓ કે આબુધાબી હોય તો એની અંદર એક મુસ્લિમ કન્ટ્રીની અંદર એક હિન્દુ ધર્મનું મંદિર બન્યું તો અનાયાસપણે ભગવાન સ્વામિનારાયણનો જ મહિમા એ વધ્યો કહેવાય. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કે જે પ્રમુખ સ્વામી મહારાજને કહેતા ધીસ ઇઝ માય અલ્ટિમેટ ગુરુ, સ્પિરિચ્યુઅલ ગુરુ. તો એમણે જો અહમ મમત્વ દૂર કર્યા
અને પુસ્તકમાં આગ્રહ રાખ્યો કે પ્રમુખ સ્વામીના ઈષ્ટદેવ અક્ષર પુરુષોત્તમ મહારાજનો જ ફોટો છાપવો છે. તો જો લોકો પ્રમુખ સ્વામીને ભગવાન સમાન માનતા હતા, છતાંય સ્વામી આજીવન એ પોતે હરિકૃષ્ણ મહારાજની જ ભક્તિ કરતા. તો એ દર્શાવે છે કે એમના ભગવાન કેટલા મહાન હશે. તો જો આપણે મહંત સ્વામી મહારાજનો મહિમા સમજીએ, આપણે એમનો સમાગમ કરીએ, તો એ શ્રીજી મહારાજનો જ આપણે સમાગમ કરીએ છીએ એમ કહી શકાય. અને ખરેખર અક્ષરધામમાં ભગવાન સર્વોપરી એ સત્ય છે. પણ જો સૌથી મોટી વાત કઈ છે શું? કે પૃથ્વી ઉપર પ્રગટ થયા અને આપણા જેવા થયા. અસીમ દયા કહેવાય. જીવોના ઉદ્ધાર માટે જો ભગવાને અસીમ કરુણા કરીશ, ક્યાં કીડી કરી મેળાપ. જેમ આપણી સાથે ભેગા થવા મનુષ્ય જેવો દેહ ધારણ કર્યો, મોટામાં મોટી દયા કહેવાય. અને ખરેખર એક તફાવત કહી શકાય કે ક્યાં જીવ ક્યાં જગદીશ જાણો, જુજવે જાત છે રે. એ આપણી અને એક ભગવાનની એક જાત વચ્ચે છે ને જમીન આસમાનનો તફાવત છે. પણ જો આપણે આપણા 100 માથા આપીએ ને પણ દર્શન થાય ને એવા આપણા કોઈ પુણ્ય જ નથી. આપણે એવું કોઈ વ્રત કે તપ કે જપ કર્યું જ નથી કે આવા ભગવાનને આવા સંતનો યોગ થાય. પણ આ તો કૃપાએ કરીને આપણને આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ. અને ખરેખર ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર આવ્યા તો એ અવતારનું એક પ્રયોજન હતું, એમનું પ્રાગટ્યનો એક હેતુ હતો. કારણ કે ભગવાન એટલા માટે મનુષ્ય જેવા થાય કે જેથી આપણે એમની સાથે વાત કરી શકીએ, હળી મળી શકીએ, એક પ્રેમ લક્ષણા ભક્તિ કરી શકીએ, આપણા અંતરના મનોરથો ભાવો એ પૂરા થાય. બાકી અનંત બ્રહ્માંડોના સ્વામી આપણી ભાષામાં બોલે તો એ જ એમની સૌથી મોટી દયા કહેવાય, એ જ મોટામાં મોટી વાત કહેવાય. તો જો આ પ્રથમ સમજણ રહીને એ આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરીને રાખવાની છે. જો આ 5 દિવસ દરમિયાન આપણે અલગ અલગ વિષય ઉપર જે વાતો કરીશું ને, તો એ વાતોની અંદર પણ પેટા મુદ્દાઓ છે કે જે આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાના છે. જ્યાં સુધી નહીં કરીએ તો એ મુદ્દો આપણે વ્યવસ્થિત નહીં સમજી શકીએ. અને હું મારી પોતાની તત્વચિંતક એ જે વાતો છે એ નથી કરતો, મારું પોતાનું ભાષણ કરતો નથી, પણ શાસ્ત્રોક્ત રીતે જે વચનામૃત કે શાસ્ત્રોના આધારે જે વાત છે ને એના આધારે હું તમને વાત કરું છું. તો ભલે હું મારી ફિલોસોફી મારી ખોટી હોઈ શકે, પણ આ જે વાતો રહી ને એ વાતો તો સમજવી જ પડશે. એ સમજ્યા વગર છૂટકો જ નથી. તો જો પ્રથમ વાત આજે આપણે સમજ્યા, કઈ વાત સમજ્યા? કે ભગવાનની જે પ્રાપ્તિ થઈ છે, ભગવાન અને સંત, તો એની પ્રાપ્તિ થઈ ને તો એનું સચોટ યથાર્થ સ્વરૂપ આપણે સમજવાનો છે, એમનો મહિમા સમજવાનો છે. હવે આપણે બીજી વાતને સમજીએ તો સત્સંગ બરાબર રીતે સમજો કહેવાશે. અને પછી આપણે ત્રીજી વાતની વાત કરીશું. તો બીજી સમજણ એટલે કઈ? તો આમ તો ભગવાનને અને સંતને જે સામાન્ય માણસ આપણે જે સમજીએ છીએ ને, એ મોટામાં મોટી ભૂલ કરીએ છીએ. એટલે કે આપણે એમાં મનુષ્ય ભાવ આવે છે. સારામાં સારું શું? ભૂંડામાં ભૂંડું શું? જો તો દુનિયામાં સૌથી સારામાં સારું કયું છે? કે આપણને પ્રગટ ભગવાન અને આ સંત મળ્યા ને એ સારામાં સારું. હવે ભૂંડામાં ભૂંડું કયું? તો આવા દિવ્ય સંત અને ભગવાન મળ્યા ને પછી જો એમના જે મનુષ્ય ભાવ આવે તો એનાથી છે ને ભૂંડું દુનિયામાં બીજું કાંઈ નથી. જો વાત સામાન્ય લાગે પણ બહુ સમજવા જેવી છે. નથી સમજાતું આ સ્વરૂપ. મહંત સ્વામી મહારાજમાં શ્રીજી મહારાજ સાક્ષાત સાંગો પાંગ વિરાજમાન છે, નથી મનાતું. પ્રમુખ સ્વામી મહારાજના વચનો ઉપર નથી વિશ્વાસ. એટલે હમણાં આપણે ત્રીજી વાત કરશું એટલે શું થાય? નથી વિશ્વાસ તો પછી બીજી પણ એક પ્રક્રિયા થઈ જાય. ગીરના જંગલમાં સંતોએ છે ને ક્યારે તે આમ બહારની દુનિયા ન જોયેલા બધા બાળકોને છે ને પ્રસાદમાં આમ સાકરના ગાંગડા આપ્યા. સાકર તો ગળી મધ જેવી હોય એટલે બાળકોને સાકર ખાવાની મજા આવી ગઈ. ઓહો, કેવી ગળી મધ જેવી સાકર છે. પણ અજ્ઞાનતાના લીધે છે ને શું બોલ્યા કે આ સાધુ બહુ સારા છે, આ સાધુ પાસે છે ને જંગલનો ગુંદર બહુ ગળ્યો છે. જો બાળકો જેમ છે ને સાકરનો સ્વાદ ગુંદર સમજીને લે છે, તેમ આપણે પણ સત્પુરુષનો સ્વાદ એમને છે ને સામાન્ય મનુષ્ય સમજીને લઈએ છીએ. આપણી જેવા જ છે, એમાં કઈ બહુ કઈ ફેર નથી. આપણી જેમ ખાય છે, પીવે છે, બોલે છે, એમની કરતા તો આપણે સારું બોલીએ છીએ. તો જો આ બધી વાતો રહીને જો મનુષ્ય ભાવ આવી જાય છે, સર્વે સાધનાનું ફળ દિવ્ય ભાવ છે.
વાસ્તવમાં ભગવાન ને સંત મનુષ્ય છે જ નહીં, અક્ષરધામના મુક્ત છે. અને આ દિવ્ય પ્રતીતિ છે ને મનુષ્ય ભાવના એ આવરણને તોડી શકે છે. એટલે આ વાત આપણા જીવનની અંદર બીજી સમજણ આપણે આ દ્રઢ કરીને રાખવાની છે કે આજે સત્સંગ તો મળી ગયો, ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, વિચાર પણ કરતા હોય, પણ જો આ ભગવાનને સંતમાં જો મનુષ્ય ભાવ આવે ને મોટામાં મોટી ભૂલ કહેવાય. અને જો સંતોના નિર્દોષ અને સામાન્ય લાગતા મનુષ્ય ચરિત્રો સામે જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે, પણ એ બધામાં આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. કારણ કે ભગવાનને સંતો જો પૃથ્વી ઉપર દિવ્ય ચરિત્રો તો કરે જ છે, પરંતુ ક્યારેક સામાન્ય માણસ કરતા પણ વધારે અજ્ઞાન હોય ને એવા અભિનય કરે છે, નાટક કરે છે. પણ એમાં આપણે છે ને દિવ્ય ભાવ રાખવાનો છે. થોડાક પ્રસંગોની આપણે વાતો કરીએ જેથી વિશેષ આપણને પ્રતીતિ થાય કે ખરેખર આપણા જીવનની અંદર એ શા માટે આવા ચરિત્રો કરે છે. હવે એવા થોડાક ચરિત્રોની વાત કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવે. હવે અટલાદરામાં નિર્ગુણદાસ સ્વામીએ છે ને ઘોડાગાડીમાં બેસવા માટે કીધેલું, તો યોગી બાપા ઉતાવળમાં છે ને ઘોડા વગરની ગાડીમાં જઈને બેસી ગયા અને નિર્ગુણદાસ સ્વામીનો ઠપકો બોલો ખાવો પડ્યો. તમે જો યાજ્ઞ અને નિરંજન નામના એક જોડિયા ભાઈઓ હતા, તો યોગી બાપાએ આશ્ચર્યથી પૂછ્યું, બે ભાઈઓ જોડિયા બાળકો હતા, કે એવું થોડું હોય કે બેયનો જન્મ ભેગો થયો હોય. હવે આવા ચરિત્ર સામે જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવે. મુંબઈની ચોપાટી ઉપર છે ને માલિશ વાળો ગ્રાહક બોલાવા છે ને શિષ્કારો કરતો. હવે ઈ જોઈને યોગી બાપાએ બોલો નિર્દોષતા કેવું પૂછ્યું કે આ ભાઈ સેવા કરવા બેઠા છે. હવે બોલો માલિશ કરવા વાળા તો એ તો પોતે એક કામ છે, તો એની સેવાની વાત કરી. યોગી બાપા જ્યારે પણ આમ કેરી જમે ને તો પોતે ગોટલો કાઢતા આવડે નહીં. હવે વિચાર કરો, ગોટલો કાઢતા ન આવડે એવું બને ક્યારે? તો મોટા સ્વામીએ શીખવાડ્યું, તો બોલો અંગૂઠો મારીને ગોટલો પાછળથી કાઢી નાખ્યો. તો જો સંતો આપણી સાથે એવા તો ભળી જાય ને કે આપણને લાગે કે એમને કંઈ ખબર નથી પડતી, પણ આ જ એમની દિવ્ય માયાને નિકટતા છે. જો યોગી જોગીને છે ને જોનારા ઝડપાઈ ગયા. અલમસ્ત યોગીજી મહારાજ જ્યારે જોવો ને ત્યારે બોલો હાસ્ય જ હોય, સ્મિત જ હોય, એક એક વાતોની અંદર દિવ્યતા હોય. કેવા ચરિત્રો કરે, મને એને એવા મનુષ્ય ચરિત્ર કરે, આપણને એવું લાગે કે આ યોગી બાપા કરતા નાના બાળકમાં વધારે બુદ્ધિ છે. એમના જ્યારે જીવન પ્રસંગો તેમ સાંભળો ત્યારે તમને ખ્યાલ આવે. પણ જો એ મનુષ્ય ચરિત્ર નહીં, એ દિવ્ય ભાવ છે. મમત્વ રાખતા, કોઈ કોનું મમત્વ રાખે તો ગોંડલ મંદિરનું મમત્વ રાખે, પણ જો પ્રમુખ સ્વામી મહારાજને એક રતિ માત્ર પણ એમનામાં એ મનુષ્ય ભાવ નહોતો. એ જે કરે છે બરાબર કરે છે, પણ એ જો જે મનુષ્ય ચરિત્રો જે કરે છે ને એમની પાછળ એ કંઈક તો સર્વજ્ઞતા હોય જ છે. 1970માં જ્યારે હરિભક્તોએ લંડનના મંદિર માટે છે નકશો બતાવ્યો, તો યોગી બાપાએ આંગળી મૂકીને જગ્યા બતાવી, તો ત્યાં આજે જો ઇસગલિંટનમાં પહેલું એ ચર્ચ મળેલું. તો જો આ દર્શાવે છે કે સંત ભલે સાધારણ દેખાય, પરંતુ એમને આખી દુનિયાનો અચૂક નકશો હસ્તગત હોય જ છે. મોહન સ્વામી મહારાજનો પણ આપણને સુરતમાં અક્ષરધામનો ખ્યાલ છે. 100 એકર જમીન શોધવાનું કીધેલું, બિલ્ડરો હતા, સંપૂર્ણ અશક્ય લાગતું. અને સુરતમાં તો ધુસકે ને ફૂસકે એ વસ્તી વધી રહી છે. તમે જો અત્યારે તો અંદાજિત એટલે 80 થી 85 લાખ જેટલી વસ્તી છે. આ હું આંકડા 7-8 વર્ષ જૂના બોલું છું, અત્યારે તો એ 90 કા 1 કરોડે પણ પહોંચી ગઈ હોય. તો જો સ્વામી તો દેહ ક્યારેય વિસ્તારમાં એ ગયા જ નહોતા, છતાંય નકશા ઉપર આંગળી મૂકીને એ સિલેક્ટ કર્યું અને એ કણાદ ગામની જમીન હતી. તમને આશ્ચર્ય થશે, આ કણાદ ગામની જે જમીન હતી ને ત્યાં જે લોકો હતા ને બધાય ફોરેનર જાજા હતા, એટલે ફોરેન ગયેલા, બધાય ધંધા પાણી વ્યવસાયમાં બધા એમ સેટ જ હતા. એમને રોકાણ કરવા માટે એમના બધી જમીનો જ રાખેલી હતી, કંઈ વેચવાની જરૂર નહોતી. પણ જો પ્રયત્નો કર્યા મોહન સ્વામી મહારાજની એમનામાં એ કહીને અંતરમાં એ પ્રવેશ થયો. ના જ પાડેલી હતી, પણ છતાં પણ શું કીધું કે છે ને આ પૃથ્વી બનીને ત્યારથી આ ભૂમિ અક્ષરધામ માટે તપ કરી રહી છે અને આ જમીન આપણને મળશે જ. તે હવે આવું કોઈ બોલી જોવે લે અને એ વસ્તુ મળે, અશક્ય વાત કહેવાય. આપણો દીકરો તે આપણે કેવી એમ કરતો નથી, દિવસમાં 10 વખત એને ટપારવો પડે છે, સર્વિસ આપવી પડે છે. અને આજે તમે જુઓ કે થોડાક જ વર્ષોની પછી હવે 135 એકર જમીનની અંદર એ અક્ષરધામનું
એ ભવ્ય નિર્માણ કાર્ય આજે પૂરજોશની અંદર ચાલી રહ્યું છે. તેના મૂળની અંદર જો આ સત્પુરુષનું એક જો મનુષ્ય ચરિત્ર લાગે આપણને, પણ કંઈક તો સર્વજ્ઞતા હોય જ છે. અને ખરેખર એ ભગવાનનું અસલ સ્વરૂપ એ જ છે. અનંત બ્રહ્માંડોના રાજાધિરાજ છે. આ પૃથ્વી ઉપર જો સામાન્ય દેખાતા ભગવાન એ વાસ્તવમાં અનંત બ્રહ્માંડોના રાજાધિરાજ અને આધાર છે. કેમ? કારણ કે નિષ્કાન સ્વામીએ તે ચોથા પદની અંદર કીધું કે એવા મોંઘા છે મહારાજ જે કોઈ સર્વના શામ રે. ગાડામાં બેઠેલા ગુણાતીતાનંદ સ્વામી ગોદડીમાં સામાન્ય લોકને આમ માત્ર 70 જેટલા એક થીંગડા દેખાય. તમે જુઓ કે યોગી બાપાની પાઘની અંદર પણ એવું જ તે થાય દેખાય. કેટલાય તે પોતે થીંગડાઓ અને કાણાઓ પડી ગયેલા હતા. પણ દિવ્ય દ્રષ્ટિ તમે જો ગુણાતીતાનંદ સ્વામી એ જે ગોદડી હતી 70 થીંગડા બધાને દેખાતા, પણ પ્રાગજી ભક્તને તો ગોદડીમાંથી શું દેખાતું? કરોડો સૂર્યનું તેજ નીકળતું દેખાતું જોયું. તો જો પંચાળાનો એ સાતનું વચનામૃત છે, એમાં સિદ્ધાંત છે કે નિષ્કપટ ભાવે ભજન કરવાથી આ મનુષ્ય મૂર્તિ જ એ પરમ સચ્ચિદાનમય અને તેજસ્વી દેખાય એવા લાગે છે. અને કાળ તથા માયા પણ એમનાથી થરથર કાપે છે. તો જો આ પ્રકારની સમજણ એ આપણે દ્રઢ કરીને રાખવાની, તો સત્સંગ પચાવ્યો કહેવાય. તો પહેલી સમજણની આપણે કઈ વાત કરી કે ભગવાનની પ્રાપ્તિ થઈ છે, સંતની પ્રાપ્તિ થઈ છે, એનું સ્વરૂપ યથાર્થ રીતે ઓળખવું અને એ પ્રાપ્તિનો વિચારને મહિમા રાખવો. બીજી વાત આપણે અત્યારે કરી ચૂક્યા કે આ જે ભગવાનની આ જે સંત રહ્યા એમાં દિવ્ય ભાવ રાખવાનો છે, નિર્દોષ બુદ્ધિ રાખવાની છે, અને એ જ સર્વે સાધનાનું ફળ પણ ગણી શકાય છે. હવે આપણે ત્રીજી વાત કરીએ કે જો આ બંને આપણે સાકાર થયું કે ન થયું એ તો આપણો વિષય છે પોતાનો વ્યક્તિગત રીતે, કે આજના દિવસે આપણને ખબર પડી જ જશે કે આપણે કેટલો દિવ્ય ભાવ કેટલો મનુષ્ય ભાવ રહેશે, કેવો ભગવાનને કેવો સંતનો મહિમા સમજીએ આજના દિવસે ખબર પડી ગઈ હવે આપણને. પણ હવે ત્રીજી વાત, જો આ બંને આપણા જીવનમાં દ્રઢ હોય તેની નિશાની શું, એનું પ્રમાણ કયું, એનો માપદંડ કયો? ત્રીજો એ માપદંડ એટલે કયો? તો નિયમ ધર્મ. હવે જો નિયમ ધર્મની વાત આવે ને એટલે ભલ ભલાના છે ને એ આમ પાણી મપાઈ જાય. નિયમમાં તો રહેવું કોઈને ગમતું નથી. અને પાછું આપણે કેવી ખુમારીથી કહીએ, કેવા વિચારથી કહીએ કે એ બધું 1947 દેશ આઝાદ થઈ ગયો, હવે અમને એવા કાંઈ નિયમ ધર્મ કાંઈ ગમે નહીં. પણ વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધનો છે. તો જો આપણને આ સત્સંગ બરાબર રીતે સમજાઈ ગયો હોય, જો દિવ્ય ભાવ રહ્યો હોય, કે જો આ ભગવાનનો મહિમા આપણે સમજ્યા હોય, તો નિયમ ધર્મની અંદર જો દ્રઢતા હશે તો સમજી રાખવાનું સત્સંગ યસ બરાબર ટનાટન. જો નિયમ ધર્મની અંદર પ્લસ માઇનસ ચાલતું હશે તો સમજવાનું કે બરાબર રીતે હજે સત્સંગને આપણે ઓળખ્યા નથી. જો નિષ્કાન સ્વામીની ચેતવણી તમે જો મોટપ સમજાને પછી તે શું સ્વામી ઉપદેશ આપે છે કે કહે નિષ્કુળાનંદ કાંઈ તું પણ ડરને તેના ડર મારે. આપણી જો સામાન્ય ભૂલ એ છે, ભગવાન આપણા છે તેઓ સ્વીકાર થાય, પરંતુ એમની આજ્ઞા પાળવામાં અને નિયમ ધર્મમાં છે ને શિથિલતા આવી જાય, એટલે કે આળસ, ગાફલાઈ. હવે જો અહીંયા ડરનો અર્થ કઈ શિક્ષા કે સજાનો ડર નથી. ભગવાન ક્યારેય નુકસાન કરતાય નથી, ડરાવતાય નથી, એ વાત યાદ રાખજો. આ બધાને ખોટો ખ્યાલ હોય છે ભગવાને મારી સાથે આમ કર્યું તેમ કર્યું. ભલા માણસ, ભગવાન કોઈનું અહિત કરે જ નહીં. ભગવાન તો બધાયના છે, મારા છે, તમારા છે, આપણા સર્વ કોઈના ભગવાન છે. જો ભગવાન એવું રાખે તો જ્યાં બહુ પાપ કર્મ થતા હોય ત્યાં જ્યાં વરસાદ તો ત્યાં વરસાવે જ નહીં. જો બહુ તે ચોરી થતી હોય તો ત્યાં ભગવાન ઓક્સિજન વાયુ જ ન આપે. એવું કરે છે ક્યારેય ભગવાન નથી કરતા. બધાને બધું ભગવાન આપે છે, પણ એ આપણા લખણના લીધે છે ને એવા પ્રશ્નો આવે છે. જો પ્રેમનો ડર એટલે કયો એ જ સાચી સમજણ છે. કારણ કે એવો ડર હશે ને રાખને જો રાખીશું ને તો આપણા વર્તનથી એ મારા ભગવાન કે સંત રાજી તો થશે કે રાજી થશે? ના ના, આવું વર્તનમાન ન કરવું જોઈએ, આનાથી તો નારાજ જ થવાના. તો જો આવી રીતે આપણે સમજવાનું છે, એટલે જેને હેત થયું હોય ને એને સતત બીક લાગે કે અમને મારા ઉપર હેત નહીં રહે, અમને મારા ઉપર બહુ હેત પ્રીતિ નહીં રહે, એટલે મારે નિયમ ધર્મમાં દ્રઢ જ રહેવું છે.
તો જો નિયમ ધર્મ પાળવામાં શિથિલતા રાખશું તો ગમે એટલો મહિમા જાણશું તોય ભગવાન સાથેનો આપણો સંબંધ છે ને તૂટી જશે અને ભગવાનને ખોઈ બેસીશું અને સત્સંગને પણ ટાટા બાય બાય કહી દઈશું. તો જો આપણા જીવનની અંદર નિયમ ધર્મની દ્રઢતા વધવી પડે. આજે આ ગ્રીષ્મ પારાયણના પ્રથમ દિવસે આપણે સર્વ કોઈ એકઠા થયા છીએ, તો જો આપણા જીવનની અંદર નિયમ ધર્મની કેટલી દ્રઢતા છે. તો આપણા જો ગુણાતીત ગુરુ પરંપરા સામે જોઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય કે એમના જીવનની અંદર નિયમ ધર્મની કેટલી દ્રઢતા છે. અને જો કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યા છે ને તો નિયમમાં રહીને જ પોતે આગળ વધ્યા છે. અને એ નિયમના લીધે જ તે વ્યક્તિ એને સ્વીકારે પણ છે. મારે તમને ખાલી 3 થી 4 પ્રસંગોની વાત કરવી છે કે જો ખરેખર એ આજ્ઞા પાલનથી એ કેવી દ્રઢતા થાય છે. કારણ કે સત્સંગ તો જ સાચવો કહેવાશે. બાકી તો કંઈક એવા પ્રશ્નો આવશે, નિયમ ધર્મમાં શિથિલતા હશે તો પછી એ સત્સંગને આપણે મૂકી દઈશું. તમે જો યોગીજી મહારાજનો પ્રસંગ આપણે જોઈએ તો લંડનથી પોતે ભારત પાછા ફરતા. હવે એ વખતે યોગી બાપાએ મુસાફરીમાં પાણી પીવાની ના પાડી. હવે કારણ શું હતું? 40 વર્ષ પહેલા શાસ્ત્રીજી મહારાજે એમને છે ને ગાડામાં બેસતી વખતે આજ્ઞા કરેલી કે મુસાફરીમાં કંઈ ખાવું પીવું નહીં. તો જો ઘનશ્યામ સ્વામીએ તો પાણી આપ્યું, અત્યંત ખટકો દાખવ્યો, એટલે સ્વાભાવિક રીતના એમને પણ ના પાડી દીધી. પણ એક વખત આ ઘનશ્યામ ચરણ સ્વામીએ પાણી આપ્યું ને ત્યારે પાણી ગાળેલું છે, ઠાકોરજીને ધરાવેલું છે. યોગી બાપા કે જોજો બાપ મને મારી ન નાખતા. વિચાર કરો, અલ્પ વચનની અંદર ફેર પડે ને તો એ મહદ એટલે મોટા વચનમાં પણ ફેર પડે. આપણે રીતે તમે જો કે શરૂઆતની અંદર કુસંગી મિત્રો સાથે રહેતા હોય, જેમ જેમ એનો સંગ કરીએ તો આપણે એવા એક કુલક્ષણો આવે જ તે. કારણ કે સંગ એવો રંગ. તો નાની એવી આજ્ઞાનો લોપ કરીએ તો ધીમે ધીમે એ મોટું સ્વરૂપ ધારણ કરે છે. તો સત્સંગ પછી ટકે નહીં. કુસંગી સાથે રહો તો એવા જ તે તમારા જીવનમાં એવા ગુણો આવે છે. તમે જો મહંત સ્વામી મહારાજનો આપણે પ્રસંગ જોઈએ 1957-58 અંદર મહંત સ્વામી મહારાજ પોતે હવે સ્વાભાવિક રીતે યુવક હતા ત્યારે એ સમાગમ કરવા માટે જતા હતા. કારણ કે મહંત સ્વામી મહારાજના પૂર્વાશ્રમના જે પિતાશ્રી એ પોતે સત્સંગી યોગી બાપા શાસ્ત્રીજી મહારાજના પોતે શિષ્ય હતા. એટલે તે તમે જુઓ કે શાસ્ત્રીજી મહારાજે એ વિનુ ભગતનું નામ તમે એમનું એવી રીતના પાડ્યું, કેશવ કીધું. એટલે આ પ્રકારનું પહેલેથી મહંત સ્વામી મહારાજ પણ એ પોતે જ્યારે સેવા કરવા જાય તો ત્યારે પહેલાના સમયની અંદર તો કંઈ વ્યવસ્થા એવી જમવાની હોય નહીં. એટલે સવારમાં જ તે બધા યુવકો હોય, આખો દિવસ તે ગામડાની અંદર વિચરણ કરવાનું થાય. એટલે સવારમાં ભર માત્રામાં છે નાસ્તો કરી લે એટલે આખો દિવસ કંઈ વાંધો ન આવે. તો સવારમાં નાસ્તો કરવા બેઠા મહંત સ્વામી મહારાજ, તો યોગી બાપાએ ખાલી હળવાશમાં કીધું કે મહંત સ્વામીને આ પત્તરવેલિયા ભાવતા નથી, એટલે કે વિનુ ભગતને ત્યારે એમ કીધું. તો બોલો, એક ગુરુએ ખાલી મજાકમાં કીધું અને એમને એ પત્તરવેલિયા ન લે તો આજીવન આજ્ઞા માનીને જો પત્તરવેલિયાને એમને સંપૂર્ણ ત્યાગ કરી દીધો. અને પાછું યોગી બાપાએ શું કીધું કે એમને પત્તરવેલિયા નહીં મમરા ભાવે છે. તો મમરાથી જ તે અત્યારે મહંત સ્વામી મહારાજ એ સવારનો અલ્પાહાર શરૂ કરે છે. તો જો કેટલી આજ્ઞા પાલનની દ્રઢતા. તો જો આવી આજ્ઞા પાલન આપણા જીવનની અંદર છે. થોડીક અંતરદ્રષ્ટિ કરવાનો વિષય છે. શબ્દર્દો કે એક દવા ઘર સભા, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તો ખરું, પણ આપણા જીવનની અંદર આપણા ઘરની અંદર ઘર સભા થાય છે. યોગી બાપાએ કીધું 25,000નો નફો જતો કરીને રવિ સભામાં જવું, પણ આપણે શું રવિ સભામાં જઈએ છીએ સમયસર નિયમિત રીતે? પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ માટે કરવો તો શું આપણે પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ માટે કરીએ છીએ? તો જો થાળ આરતી કે નિત્ય પૂજા હોય તો આવા નિયમોમાં શિથિલતા હશે તો સમજવાનું કે જે સત્સંગ બરાબર રીતે આપણને સમજાણો નથી. જો સત્સંગ સમજાય ને તો આ બધા નિયમોનું પાલન થવું જ પડે. તમે જો મૂળ અનાદિ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, તો એ ગુણાતીતાનંદ સ્વામીએ પણ એવી જ રીતે પોતે ભાવથી એ જોડાયેલા હતા. તમે જો 28 વર્ષની એ ઉંમરે શ્રીજી મહારાજે એ બાળા જોગી સ્વરૂપે આવીને સહજતાથી ખાલી એટલું જ કીધું કે સાધુરામ દૂધ બહુ જેમાં લાગો છે, પેટ તકે છે. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી નક્કી કરી નાખ્યું એક નાનકડું વચન. અને તમે જુઓ કે 82 વર્ષની ઉંમરે
ધામમાં ગયા ને ત્યાં સુધી દૂધનું એક ટીપું પણ મોઢામાં મૂક્યું નથી. ગુણાતીતાનંદ સ્વામીનો ખોરાક કયો? તો બાજરાનો રોટલો, છાશ, મીઠું, બસ આટલું જ તે નિસ્વાદી જીવન આવું જીવ્યા. તો જો થાય છે, જો આજ્ઞા પાલનમાં દ્રઢતા હોવી પડે તો આપણને આ ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં જોવા મળે છે. તમે જો પ્રમુખ વર્ણિત દિનસ તે થોડાક દિવસ પૂર્વે ગયો તો આપણને સર્વ કોઈને ખ્યાલ છે કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે 96 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે એ જીવન જીવ્યા હતા. મહંત સ્વામી મહારાજ પણ તમે જુઓ કે મહંત સ્વામી મહારાજ એ પોતાના જીવન પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, શ્રીજી મહારાજ એ આજ્ઞાની પાલન પોતે કરી રહ્યા છે. તો જો ખરેખર આવી રીતે ખટકો આપણે રાખવાનો છે. અને આ ત્રીજી વાત રહીને ખરેખર સમજવા જેવી છે. નિયમ ધર્મ હોય, જેટલા નિયમમાં રહેશો એટલો ભગવાનને સંત જેવો આનંદ આવશે. આપણને ગૃહસ્થના પંચ વર્તમાનો છે, તેમાં નિયમ ધર્મમાં આપણે દ્રઢતાથી પાલન કરીએ. જે આપણને આજ્ઞા કરવામાં આવે તો આજ્ઞાનું કડક રીતે આપણે પાલન કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજનો પણ એક પ્રસંગ આપણે જોઈએ તો જુનાગઢમાં ટ્રેડમિલ ઉપર ચાલતી વખતે છે ને આયોજકોએ લંડનના બધા પ્રીમિયર શોનો વિડીયો બાપાને જોવા માટે આમ ચાલુ કર્યો. હવે 5 સેકન્ડની અંદર જ તે બેનો દ્રશ્ય આવતા એટલે તરત તે પોતાની દ્રષ્ટિ તો નીચે આમ ઢાળી દીધી. એટલે આયોજકોએ છે ને નિર્દોષ ભાવે હવે વિડીયો મૂક્યો હતો. પણ છતાંય તે સ્વામીજીએ કડકાઈથી શું કીધું કે આપણે છે ને સંતોને આવું ક્યાંથી જોવાય, ચાલો 2 ઉપવાસ કરી નાખજો. તો જો સામાજિક કે અન્ય કોઈ પણ દ્રષ્ટિકોણની છૂટછાટ લેવાની વાત આવે તો પણ સંતોનો એક જ નિયમ, પ્રમુખ સાહેબનો એક જ નિયમ, નહીં એટલે નહીં. એક વખત પત્રકારે એવું પણ તર્ક સાથે દલીલ કરી કે તમે સ્ત્રીઓ મહિલાઓ સાથે બહુ અન્યાય કરો છો. તમે પુરુષોને તે દર્શનનું એ બધું સુખ આપો છો, તો મહિલાઓ તો તમારાથી કેટલા બધા તે આઘા હોય છે, દર્શન કરે છે, તમે જોતાય નથી, તો એમનું કલ્યાણ થશે કે નહીં થાય? જો ખરેખર એ લિંગ ભેદથી બધાય તે પુરુષો, સ્ત્રીઓ, મહિલાઓ બધાય સત્સંગ એ મોક્ષના અધિકારી છે. મહંત સ્વામી મહારાજે પણ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કહ્યું છે. એમાં ન્યૂનાધિકપણું માનવું જ નહીં. આપણને એવી વાત કરવામાં આવી પણ વાત પણ સાચી છે. એ ખરેખર આપણા જીવનની અંદર તમે જો પુરુષો કરતા મહિલાઓ પણ સત્સંગ ચડિયાતો જોવા મળે જ છે ને. આપણને કેટલી નિયમ ધર્મની દ્રઢતા જોવા મળે છે. કે પછી પૂજાની હોય કે નિયમિત મહિલા સભાની અંદર હાજરી હોય, તો આ બધી મહિલાઓમાં આપણા જ તે ધર્મપત્ની બહેનો હોય કે એ બધામાં આપણે જોઈએ જ છીએ. ધર્મપત્નીમાં પણ આ ગુણો જોવા મળે જ છે. આપણા કરતાં વધુ પોતે સત્સંગ એ સારો એવો કરી જ રહ્યા છે. એટલે આપણે કોઈની કમ્પેરિઝન તુલના નથી કરતા કે પુરુષો પાસ કરતા જ નથી, એવું નથી. પણ બંને રીતે તમે જુઓ કે બધી રીતે આ પ્રકારે થાય છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ દ્રઢતા આપણે કરવાની, નિયમ ધર્મની દ્રઢતા. જેટલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇઝ કમ્પલસરી ઇન ધ વર્લ્ડ, નિયમો જીવનમાં ફરજિયાતપણે એ પાળવા જરૂરી જ છે. તો ખરેખર નિષ્કાન સ્વામીજી આપણને પ્રાપ્તિના મહિમાની સાથે સાથે મર્યાદાનું પાલન પણ કરવાનું કહે છે. અને સત્સંગ સમજાઈ ગયો અને એ આપણું કામ પૂરું થઈ ગયું તો જો ત્યારે જ મનાય કે જ્યારે આ ત્રણેય મુદ્દા આપણા જીવનની અંદર દ્રઢ હોય. એ પછી એ પ્રાપ્તિનો એ મહિમા હોય, એટલે કે ભગવાનને સંતનો મહિમાનો એ સ્વરૂપ સમજવાની વાત હોય, કે પછી એ દિવ્ય ભાવની વાત હોય કે જ્યારે ભગવાન અને સંતમાં નિર્દોષ બુદ્ધિ દિવ્ય ભાવ રાખો, કે પછી નિયમ ધર્મની વાત હોય. તો આ ત્રણેય વાતો રહી એ આપણા જીવનની અંદર આપણે આજના ગ્રીષ્મ પારાયણના પ્રથમ દિને આપણે આત્મસાત કરવાની છે. અને ખરેખર દુનિયામાં જો કોઈ સૌથી મહાન વસ્તુ મળી હોય ને તો એ અક્ષરાતીત પરમાત્મા અને ગુણાતીત સંતની પ્રાપ્તિ છે. અને એ આપણને અક્ષર બ્રહ્મ એ આપણને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં આપણને જોવા મળે જ છે. અને એમાં જ તે શ્રીજી મહારાજ સાંગોપાંગ બિરાજમાન છે. તો આ પ્રથમ સમજણ. બીજું, આપણે ભગવાન અને સંતમાં ક્યારેય મનુષ્ય ભાવ નથી લાવવાનો. તેમના નિર્દોષ ચરિત્રો પાછળ એમની અનંત સામર્થ્ય અને સર્વજ્ઞતા છે, એ આપણે સદાય સ્મૃતિમાં રાખવાની છે. એમના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરીએ ને તો આપણે આ ગ્રીષ્મ પારાયણ અને આજનું આ પ્રવચન એમનામાં જ તે છે ને બીજું બાકી રહે ને એમાં તે પ્રસંગો આવી જાય. તેવા તો અદ્ભુત ને અકલ્પનીય ઘણા પણ પ્રસંગો છે, ચમત્કારના પ્રસંગો.
પણ ચમત્કારો નહીં, પણ આપણામાં કામ વાસના સ્વભાવો દૂર થયા ને એ મોટામાં મોટો ચમત્કાર એ આ મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે. અને ત્રીજું છે આજ્ઞા પાલન, કહેતા કે નિયમ ધર્મ. તો જો આ દિવ્ય સત્સંગ મળ્યો તો છે, માનો મળી છે મોટી વાત, જૂજવીને રાખવાની. પણ જો નિયમ ધર્મની અંદર દ્રઢતા ન હોય, જો આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરતા ન હોઈએ, તો પછી કઈ લાભ પણ થતો નથી. તો અલ્પ વચનમાં ફેર પડવા દેવો નહીં, એમની સાથે જીવને છે ને જડી દેવો. મન કર્મ વચને બસ ભગવાન અને સંતમાં જોડાણ કરવાનું છે, એ જ આપણું મુખ્ય લક્ષ્ય છે. તો આજના ગ્રીષ્મ પારાયણના પ્રથમ દિને આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સત્સંગ તો અમને પ્રાપ્ત થઈ ગયો, આ સત્પુરુષને તો અમે ઓળખી ગયા, આ ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો સાંભળ્યા, આ ભગવાનને અમે ઓળખી ગયા. પણ હવે એ પ્રાપ્તિનો મહિમા, પ્રાપ્તિનો વિચાર, એ દિવ્ય ભાવ, એ આજ્ઞા પાલન અમારા જીવનમાં એ દ્રઢ થાય. મન કર્મ વચને તમારામાં જોડાઈને એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની અમે ભક્તિ કરી શકીએ, એ જ આજના પ્રથમ દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.